સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? તમને બેકગ્રાઉન્ડમાં એક મ્યુઝિક સંગીત ગીત સંભળાતું હશે. જો મોડ હવારમાં ભજન કીર્તન ગાવાનો છે મેડમનો. બાથરૂમમાં બેઠી બેઠી ભજન ગાય છે. મસ્ત મૂડ લાગે છે. દિવસ ઉપર જવાનો છે આજે. શું ગાશ પછી ગાતો એક લેવા જ પડે પણ લે નહીં ગાને. હું તો કહું છું લે એકવાર મસ્ત ભજન ગા. તો આવી ગયા છીએ આપણે ઠેકાણે, મતલબ અહીંયા આખો દિવસ આરામ કર્યા સોફા ઉપર ખૂણામાં બેઠા બેઠા એવી જગ્યાએ આવી ગયો છું. અને દાદા સવારમાં વહેલા 6 વાગે પહોંચી ગયા છે. ફોનમાં વાત નથી થઈ એટલે અત્યારે કરીએ આપણે વિડીયો કોલ. એને શું કરતા હશે જોઈએ આગળ. અત્યારે લગભગ સફાઈ અભિયાન ચાલુ હશે કે સફાઈ થઈ ગઈ હોય. 6 વાગ્યાના પગ્યા હજી 9:45 થઈ ગયા છે એટલે હવે તો સફાઈ થઈ ગઈ હશે. તો ચાલો આપણે શું કરે એ વિડીયો કોલમાં જોઈ. ગુલાબ જાય છે એના ભાઈના ફામે. કેમ તમે અત્યારમાં એકલા ઉપડ્યા? અમે જઈએ છીએ સફાઈ કરવા. આખું વરસ બગાડ્યું હોય તેનો સાફ તો કરવું છે ને. આખું વર આપણે યુઝ કરતા હોય તો છેલ્લે સાફ સફાઈ વખતે આપણે જવું જ પડે ને. વરમાં લગભગ આ વરમાં તો લગભગ 20 પછી પ્રોગ્રામ કરી નાખ્યા હતા. નહીં કર્યા હોય વધારે કરી નાખ્યા છે. એટલે પરેશભાઈના ફામે અત્યારે એ લોકો જાય છે સફાઈ રોજાળા કરવા. કોણ કોણ જશે? રંજનભાઈ છે, આશા છે, પછી દિશુ છે, સોનલ છે, હું, ગીતા. ઓકે. બપોરે શું પ્રોગ્રામ છે બપોરમાં? બપોરે સાહિત્ય ખબર પડે. આજનો છે ને બધું સાંજે હું છે બપોરે હું છે એ બધું સરપ્રાઈઝ છે પરેશભાઈ તરફથી છે એટલે સરપ્રાઈઝ હોય. સાંજે અમારે જવાનું છે, જોઈ છીએ હવે કેમ થાય છે. તો એ ડ્રાઈવર મળી જાય તો ગાડી લઈને જવું, નકર પછી ઘરે તો છે જ આપણે. તો ઘરે મજા કરીશું. ઓકે. નો ભૂલી આવતો યાદ કરો છો, ફોન કરજે કોકના ફોનમાંથી. જાતી જાતી ભૂખા પેટની ખાધા પેટની દવાની વાત કરતી જાય છે. 11:30 થઈ ત્યાં તો જાનુબેન સ્કૂલેથી આવી ગયા છે. કેમ છું? હે 30 નથી હજી તો 25 થઈ ત્યાં આવી ગઈ. શું છે તબિયતનું કેમ છે? તાવ આવતો તો સવારમાં. ટીચરને ફોન કર્યો તો ટ્યુશનવાળા. શું કીધું? એ કે જાનું બહુ રજા પાડે છે, તમે રજા પડવા જોમાં. એ કીધું એને ભણવું જ નથી પણ શું કરવું, ભણાવી તો પડે. પછી કીધું કાંઈ નહીં આજે રજા પાડશે હાલશે, કેમ કે કાલે એની એક્ઝામ છે, ડ્રોઈંગની એક્ઝામ છે ને. એટલે એને સવારમાં તાવ આવી જાય અને બપોર પછી ટ્યુશનનો ટાઈમ વયો જાય એટલે તાવ વયો જાય. તાવે એવો હોય તો એને ટાઈમિંગ પ્રમાણે આવે. હે જાનું પણ તમને ખબર સાચું હતો. તાવ આવતો જ તો સવાર ટીકડી પાઈ હતી ને એટલે સારું થઈ ગયો અત્યારે. હે જાવની ટીકડી કાલે સવારે પાઈ તો અત્યારે તાવ આ કાલે સવારે નહીં સોરી આજે સવારે પાઈ તો અત્યારે પરીક્ષા દઈને વહી આવીને અત્યારે જો મોજમાં છે. અને બીજું શું કરવાનું છે આખો દિવસ આજે જો હું અહીંયા સૂતો રહેવાનો છું અને અહીંયા બેઠા બેઠા જેટલા વ્લોગ બનાવવાનો છું. જાનુના નૈતિકના વ્લોગ બનાવવાના છે આખો દિવસના. બનાવીશ. હે કાલે જાનુએ બનાવ્યો તો કોકોની રેસીપી કાલે જાનુએ કાલે આપી હતી તમને. કા કોકો કાલે 1 નંબર થયો તો ભાભી. ખરેખર ડેરી ડોનનો કોકો હોય ને એની કરતાં સારો કોકો હતો. નહીં ખરેખર સારો હતો. ખાલી વખાણતી જ નહીં, પાવડર નકર આપણને અલગ ખાતા હોય એવું લાગે ઘણી વાર કોકો. આ સ્વાદ ઘરે બન્યો હોય ને એમાં કાંઈ દમ જ ન હોય એવું લાગે. આ સુપર કોકો હતો. હવે આપણે એ કોકો જ રાખવાનો છે એટલે પીવો વંચારી બનાવી લેવાનું દૂધ નહીં કાદાનું. જો ભાઈ ટીમ્બી ગામ પહોંચી ગયા અને છોકરો મળ્યો છે સફાઈ કરવા. હાથમાં કોદાળી લીધી છે અને ઘાસ કાઢવાની સફાઈ ચાલુ કરી દીધી છે. આમ ઊભો થઈને આમ ઓલપા આમ જો હાલો ચાનો છોડવો તો બતાય કેવો થઈ ગયો એ. આ લીલી ચા છે એ. આખો આમ જમાવટ થઈ ગઈ છે. એટલા દિવસમાં એટલું ઘાસ થઈ ગયું છે. વાસેટીનો વેલો છે, એમાં ફૂલડા બુલડા એવા છે પણ પાછળથી ઉપર જઈને આંબા પડે એવા છે. પછી આ છે પાતરા થઈ ગયા છે. બાકી તો ઘાસ છે, બધું સફાઈ કરવા માંગે. ત્રોફા
આવતે વર્ષે કે આવી જાય બેટા નાળિયેરીઓને તો આવતે વર્ષે હે એ ભાઈ એમ થોડું થાય બેટા એ નહીં નહીં એ ગુવાર છે અંદર દેખાય કોઈ કહેતા નહીં પછી છોકરો કંઈ કામ નથી કરતો જો કા નહીં વિડીયોમાં નહીં આવવાનું એમ ને નાળિયેરીઓ તો છે રેડી આંબા વહી ગયા બે સારું સારું લ્યો બાકી બધું તો ઓકે અને ટીમ્બીમાં સૂરજ ઉગવાની તૈયારી ટીમ્બી પેલો નવો હાઈવે ચાલુ થઈ ગયો ને બસ મસ્ત વી આવે વહેલી ટાઈમ પર પહોંચી ગયા બહુ રેડી પેલી બાજુ કદાચ જમરૂખ આવવાની શક્યતા હતી જમરૂખ કદાચ આવવાની શક્યતા હતી બાકી બધું તમારું કમ્પ્લીટ સરસ સરસ બધું રેડી સાફ સફાઈ કાંઈ બહુ જરૂર કરવી પડે એટલી બધી છે નહીં થોડાક ચકલા માળા કરી જાય ને એમને પીડ્યું હોય એટલે એટલી સફાઈ કરવાની આવે બાકી તો કંઈ આવે નહીં ચૂલો બુલો લાગી દીધો છે કેમ છે પાયકા હે કે હા આમાં પાયકા હોય તો પાયકા હોય બાકી લીંબુડી તો હવે એમ છે નહીં છે તો ખરા મોટા થોડાક પણ પાયકા નથી મોટા તો ઘણા છે સરસ સરસ લ્યો ये हमारा स्वीट होम હવે બાળકો બધા દિવાળી કરવા અહીંયા આવી જાય 11 તારીખને બપોરના જો કામ ચાલુ થઈ ગયું છે કિચનનું રેડી બધું સેટિંગ થઈ ગયું ગોઠવાઈ ગયું અને આ છોકરો પાછો એનું કંઈક અલગ બનાવે છે હું બનાવીશો ભાઈ જો એને તો ભાઈ મારા મેગી એટલે મેગી બીજું એને બપોરે હોય સાંજે હોય કે ગમે હોય તમારે શું બને છે એકને મેગી બને એકને જરીક એવું સેવ ટમેટાનું શાક બને હા શાબાશ બનાવો કિચન ચાલુ હો ભાઈ રેડી આવી જાયજો ભોજન લેવું હોય કરો હા મા દીકરો બપોરનું રસોડું બે રાંધે જો એમને પડી જાય એમને કરવી પડે અરે આગળ પાણીમાં પાણી એટલું મેં હવે એની બાને તો એ બીજું કાંઈ નહીં કરવું પડે આ છોકરાનું તો એની રસોઈ હાથે બનાવી લે અને જમવાનું પછી હાથે તૈયાર કરી લે હીરાભાઈ ત્યાંથી સાસ આવી ગઈ છે ઘાટી રાબડા સવારમાં આવી ન ગઈ આપી ન ગયા હા હિંચકો બાંધી દીધો છે એટલે આગળ આવીને પછી 2-3 જમરૂખ પાક્યા છે કાલ સવારના બ્રેકફાસ્ટમાં ઉતારીને ખાવાનું ચાલુ કરી દઈ બીજું અહીંયા પંખા રેડી થઈ ગયા છે અહીંયા આરામથી પછી આગળ જમીન પોઢી જવાનું બપોરે સફાઈવાળા બેન આવે એટલે થોડીક સફાઈ હજી વધારે કરી નાખશે એટલે રેડી હા અમારા કિચન ભાઈ ગામડાની મોજ લેવા આવી ગયા લ્યો
બોલ ભાઈ હવે બીજું કે 1 વાગ્યાને 10 મિનિટ થઈ ગઈ છે ને છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે ઘરે ઘરે જમવા મીડા છે નૈતિક માટે સ્પેશિયલ સબ્જી બનાવેલી છે ચિપ્સની અને અમારા બધા માટે છે ભરેલા રીંગણ આ તો ચિપ્સ છોકરા માટે છે અને આમાં છે રીંગણા ભરેલા સુપર રીંગણા છે ને મારા ને ભાભીના ને વિજયભાઈના ફેવરિટ છે અને અભિને ભાવે અભિના રીંગણા ભાવે નૈતિકને ન ભાવે જાનુને ન ભાવે ને ગુલાબને ન ભાવે 50% અત્યારે ન ભાવે 50% ને ભાવે એવું છે તો ચાલો અત્યારે મસ્ત લંચ લઈ લઈએ અને જાનુ તારે જમવું હોય તો ખુરશી લેતી સામેથી બે જા હાથ ધો બાકી છે એમ ને તો પાસે દોડાવ્યા. આમ દોર આપણે હાથે ન ધોઈ શકો તમે હે મોઢું ધોવાઈ ગયું હારે તો રોટલી બને છે અહીંયા ટકાટક અને સામે જમવું પાણી ડેડમાં ખાતા હોય ત્યાં ઉડે છે ઓલો રીંગણા નથી લેતો ખાલી ગ્રેવી લઈ જતો મેં કીધું રીંગણા લઈ છે જ્યાં તો ગ્રેવી ખાલી લીધી હું તારા પપ્પા કહેતા હતા આગળ હશે આઈફોન લેવો છે ને હે નહીતા શું કર્યું તારું પણ ગાડીમાં કઈ આગળ બાદ સાંભળતો હતો હું હવારે સેટિંગ કર્યું છે કાંઈ ગાડી ચાલુ કરું ને એટલે તારો અવાજ આવે પપ્પા જઈ હા હે હોર મેં ઉઠાડું ને હા પપ્પા છે હું એકવાર જરા બોલું ને આમ એકને બોલવું જ પડે બરાબર મજા નો તે કઈ બોલે નહીં ઉતાવળ એટલે હવે ગાડીમાં ગોઠવી દીધું પછી બોલે કે નહીં ગાડીમાં આવું એ તો પૂછ બોલતા જશે ને મારા ફોન ચાર્જિંગમાં મૂકું ને કાઢું થી ન બોલતો ફોન હવે જે પેલા બોલતા હવે વિવાહ કરી નાખું પાછું જે કરી નાખું આજે જાનુની મમ્મી એના મામાને ત્યાં ગઈ એટલે જો કામ જો જાનુબેન આજે હાથમાં લઈ લીધું છે દાદર ઉપર પોતા મારે છે મસ્ત રીતે અને વ્યવસ્થિત કામ કરે ઓળી પાછી હવે મોટી થઈ ગયું એવું લાગે છે મને હવે ટાઈમ થયો છે 6:10 6:15 વાગે અત્યારે જઈએ છીએ પરેશભાઈના ફામે પરેશભાઈનો સન આવી ગયો છે લેવા અને અભિને જાનુભાઈ પાછળ આવી ગયા છે જાનુને થોડોક તાવ આવી ગયો છે હવે આગળ દવાખાને અત્યારે એને બતાવતા જઈએ અને દવા લઈ લઈએ કાલે રવિવાર છે રવિવાર આખો દિવસ ઘેરે કાઢશે ને તાવમાં હોતી અહીંયા આપણે થોડુંક રોંગમાં લેવું પડશે કેમ કે દવાખાનું આ બાજુ સાઈડ છે તો જઈએ પહેલાં દવાખાને પછી જાનુને બતાવીને પછી જઈએ પરેશભાઈ ફામે ઘણા દિવસ પછી રોંગમાં લેવું પડે આમથી ફેરવીને જ લઈને વાંધો નહીં ઘણા દિવસ પછી છે ને આજે પાછું પરેશભાઈના ફામે પ્રોગ્રામ ગોઠવાનો છે દૂંઝાળાનો પ્રોગ્રામ હતો ખાસ તો પહેલાં પછી બધાને ઇન્વાઇટ કરી દીધા સાંજે પ્રોગ્રામ અને 1 લાખ સબસ્ક્રાઈબ અને ફોલોવર્સ થયા છે ફેસબુકમાં એની પાર્ટી હતી તો એનું કંઈ કેક બેકનું આયોજન કર્યું કે નહીં કોણ છે હે કેક સરપ્રાઈઝ છે આમ લઈ લે ત્યાંથી આમ લઈ જવાનું એ બધી જવા દે પેલા આવી ગયા છે પરેશભાઈના ફામે પરેશભાઈ આમાં ફોન લઈને તૈયાર છે અને સ્વાગતમાં પાછા આપણને આટલું જમરૂખ અહીંયા છે મસ્ત પાકેલું હોય એવું લઈને પાકેલું એક નથી બધા કાચા છે હા કોને ખબર આ પાછું ચાલુ થયું એવું આવું છે આમાં થોડો યાર આવે આમાં થોડો આવે ના ના આની અંદર ઓલી ઝીણી ઓલી નો દાણી આવે એ આવે આ નો આવે કઈ હો વેણું લાવી છે કેક આ ભાઈ ને 1 લાખ દિયું સોરી દિયું નહીં એમાં એવું હતું દિયું ગાડીમાંથી લાવી દિયું ગાડીમાંથી લાવી છે સોરી 100K ફોલોવર્સ ભાઈ
વાહ ભાઈ વાહ પરેશભાઈ કોંગ્રેચ્યુલેશન. પેલા તાળીઓ પાડો બધા. 1 લાખ ફોલોઅર્સ માટે ફેસબુક ના કે અમારા 100K ફોલોઅર્સમાં આમ ગણો ને તો આપણા પરિવારનો મોટો હાથ છે. કેવી કેક છે જો દે ભૂમિ હારે હતી ને એટલે દીવે એમ કીધું કે ગ્રીવાને આર્યા હાર્યા છે ને તો ત્યાં જઈને તરત આર્યા એમ કે પરેશ પપ્પા અમે કેક લાવ્યા. અમારે એટલું સરપ્રાઈઝ છે પણ તમને કહેવાનું નથી આવ. આર્યન કહી દો સરપ્રાઈઝ એટલે દીવ કે હવે પછી ઘડીક મસ્કા મારે પરેશભાઈ એટલે કહી દે. દીવ કે આ બધું કેન્સલ. મેં કીધું પૂનને ફોન કર, પૂન ક્યાં છે એ કે હું પૂછી લઉં. પૂંજે એમ કીધું ફોન જ કે તો અમે હમણાં આવ્યું ને પછી કે કેક લેવી સાહેબ ક્યાંથી લેવું કે રંગોલી ચોકલેટ એ મને કુંજે થોડુંક કીધું હતું પણ કે આમ હરખું સમજાણું નહોતું. એક્ટિવા લઈને જ્યાં છે પરેશભાઈ ભાગશાળી જો તમારી બહેનો બધી કેકો લઈને આવે. હા નસીબવાળા જ છે ને. હા અને વળી આમ જો તમને પટેલું કેવા મળ્યા. કેવા ભાગશાળી. એમાં તો એકેમાં કાંઈ ઘટે નહીં. ખરેખર આમ ગણો ને તો નસીબવાળાનો જ આવો પરિવાર. હા એમ બધાના ભાગમાં આવો પરિવાર હોય. સાચી વાત છે. એવો અમારો પરિવાર છે ને એવો જ તમારો પરિવાર. અમારા પરિવારનું છે ને હમણાં અઠવાડિયા પછી બધા વ્લોગમાં જોવા મળશે. એમ કે તમારામાં કોમેન્ટ વાંચતા હોય ને તમારા લગભગ કોમેન્ટ બધી એકદમ ફર્સ્ટ ક્લાસ સુપર પોઝિટિવ કોમેન્ટ હોય. કારણ કે ત્યાં સંયુક્ત ફેમિલી રહેવું ને એ જ મોટા મોટી વાત છે. આવી રીતે રહી શકું 20 વર્ષથી એટલે અને સૌથી મોટો આમ કરો હા આનો હાથ છે. નાના ફેરો એમાં સૌથી મોટો હાથ હોય ને તમારી બહેનોનો. હા સરસ. હું ક્યાં ના પડું જો એને આમો જ કેમેરો કર્યો હતો. સાચી વાત ને તારે આમાં કર્યો ને. કારણ કે તમે ભાઈઓ ભાઈઓ તો ભેગા રહેવાના છો. હા સાચી વાત છે. ભાઈઓ ભેગી રહી એ મહત્વ. તો ફાઇનલી મસ્ત પ્રોગ્રામ પતી ગયો છે અને બધા જો હવે ધીમે કરતા જ્યારે જવા મળ્યા છે. ગોટાળાનો બસ ઉપર પ્રોગ્રામ હતો અને 10:30 થયા છે અને હવે જઈએ ઘેરે. ગુડ નાઇટ થઈ ગયું છે. તો આજનો દિવસ જ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મસ્ત નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ચાલો બાય.